જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો। તો કહાની કંઈક એવી છે કે આજે આપણે જવાના છીએ બાકોડી। અહીં આપણે જવાના છીએ ટ્રેક્ટર ભરવા માટે। તો આપ જોઈ શકો છો અહીં ટ્રેક્ટર જઈ રહ્યું છે। તો મિત્રો પહોંચી ગયા છે અણમતિયા અને અહીં આપ જોઈ શકો છો। તો મિત્રો પહોંચી ગયા છીએ બાકોડી। અહીં આપણે આ તળાવમાંથી ધૂળ ભરવાની છે। તો આ થોડીક વાર પછી આપણે આ ટ્રેક્ટરને ભરી જઈએ। તો ચાલો। તો હવે આપણે પહોંચી ગયા છે શિવલરી ગેટ આગળ અને અત્યારે ગાડીમાં થઈ ગયું છે પેટ્રોલ પૂરું અને હવે પેટ્રોલ પુરાવ્યું તો ગાડીની ચાવી જ નહોતી ટાંકીની। તો મિત્રો બપોરે કરી લીધા છે અને હવે આપણે ચાલો જઈએ ઘરે। તો મિત્રો હવે રવાના થઈ ગયા છે ઘર તરફ। ગરમી બહુ થતી હતી પછી જોયું ત્યાં તો આ પંખો જ બંધ હતો। મિત્રો પહોંચી ગયા છીએ ખેતરે અને હવે અહીં આપણે ટ્રેક્ટર રાખી દીધું છે અને ફેરો ખાલી કરી દીધો। તો મિત્રો આપણે નીચલા ખેતરની ધૂળનો સટો મારી દીધો છે। તો હોળી પછીનું બધું અહીંયા ધૂમધામ કામ કરવાનું છે। તો આગળ વ્લોગ જોતા રહેજો। તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ તેલ ચડાવવા હનુમાન દાદાએ। તો ચાલો મિત્રો આની સાથે જ આપણો આ પહેલો વ્લોગ એન્ડ કરી દઈએ અને તમને જો આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો। જય માતાજી, જય ભગવાન, જય દ્વારકાધીશ।